છે, વડીલોની પણ ફરજ છે. અને આ સચ્ચરિત્રો આત્મસાત કરવા પડશે. આજ દેશમાં ચેલેન્જ છે કે રામ થયા જ નથી. કાલે એવી ચેલેન્જ આવશે કૃષ્ણ થયા જ નથી. પમદી એવી ચેલેન્જ આવે કે દેવી દેવતા બધું બોગસ છે, વેદો ઉપનિષદો બધું બોગસ છે. જો કે શ્રુતિ સ્વતઃ પ્રમાણ, એમાં કોઈના કહેવાથી કાંઈ નહીં, પણ તમારી મારી શ્રદ્ધાનું શું, તમારી મારી જાગૃતિનું શું? તમે કૃષ્ણનું નામ બોલો છો, કૃષ્ણને કોઈ દિવસ આત્મસાત કર્યા? તમે રામનું નામ બોલો છો, કોઈ દિવસ રામને આત્મસાત કર્યા? વેદો અને ઉપનિષદોનું ગાન કરો છો, એને કોઈ દિવસ આત્મસાત કર્યા? અહીં સદગુણની બધી મોટી મોટી વાતો થાય છે. અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાન નમસ્ય એકસ્ત સ્વાધ્યાય તપાર્જવમ. કોઈ દિવસ એને આત્મસાત કર્યા? અહિંસાની બધી મોટી વાતો થાય છે, પણ અહિંસા કોઈ દિવસ આત્મસાત કરી? ચારે ભાઈ એક જ મોટરની અંદર જતા, વચ્ચે એનું વ્યાજ બેઠેલું છોકરું, એ ઘડીએ વળી એના દાદાને કે દાદા મોટર લાવતા, ને બીજા ત્રણેય ભાઈઓ વાતો કરતા. દાદાને કે દાદા ઊભી રાખો, દાદા ઊભી રાખો, દાદા ઊભી રાખો. એમાં એ ડ્રાઈવર દાદા હતા, છોકરાને એક ધોલ મારી ગઈ. હેઠું બે રનસાનું મને શું બોલ બોલ કરે કે ગલું 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 ગલું. તો 2-4 કિલોમીટર થયા ને દાદા કે શું ગલું 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 કે પીચલાઈ ગયું, મળી ગયું. એ ચારે ભાઈ અહિંસાની વાતો કરતા, ગલુડીઓ મારીને 5 કિલોમીટર વી ગયા મોર. વિચાર તો કરો. આપણે અહીં માતૃદેવો ભવો બોલી છીએ, પણ માતાને કોઈ દિવસ આત્મસાત કરી? અરે જે વ્યક્તિ ગા અને બાનું ધ્યાન રાખે એની ઉપર જગતમાં કોઈ ઘા કરવા વાળો જન્મો નથી. જન્મો ગા અને બાનું ધ્યાન રાખે ને એની ઉપર જગતમાં કોઈ જન્મો નથી. આપણે આપણી બાનું ધ્યાન રાખીશ, વારે સડી જાય. ગાનું ધ્યાન રાખીશ. વાતો કરી છે બધી, વર્તન આવે તો જ પરિવર્તન. આવર્તન વગર એ શક્ય જ નથી. રોજ બાને પગે લાગવું જોઈએ, રોજ બાપને પગે લાગવું જોઈએ, નાના ઉપર પ્રેમ વરસાવવો જોઈએ, શિક્ષણ તરફ દ્રષ્ટિકોણ કેળવવો જોઈએ. મારા પૂર્વ વક્તાએ કીધું એમ રાષ્ટ્રભાવના ખીલવી જોઈએ. ધર્મ એટલે શું? ધર્મ એ કોઈ કબાટનો વિષય છે? કીર્તાર એ કાળજાનો વિષય છે. કીર્તારને કબાટમાં પૂરી રાખો તો દુઃખી થશો. ઈષ્ટ અંદર હોય તો જ કોઈ અનિષ્ટ ન કરી શકે. ઈષ્ટ અંદર હોય તો જ બલિષ્ઠ પુરવાર થઈએ. ઈષ્ટ અંદર હોય તો જ સન્નિષ્ઠ રહી. ધાર્મિકોનો દાવો કરનારા ખાસ નોંધ લે, આ સમાધિ સ્થાન છે, ચેતનાનું સ્થાન છે. જેમ કીધું ઓલો ચોરનો દાખલો આપ્યો, ચેતન સમાધિ, આ શ્રદ્ધા. યાજ્ઞવલ્ક સ્મૃતિની અંદર સ્પષ્ટ નિરૂપણ છે. મેં તેમને કર્યું કે કર્મથી પડી ગયેલા માનવીને શ્રદ્ધાથી ઉભો કરી શકાય. આ શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન છે, જેને બીજો વિચાર જ ન આવે. કલ્યાણ કરનારની જ વિશુદ્ધ ભાવના કે બધાનું ભલું થાવ, વિશ્વ કા કલ્યાણનું, આવી વિશુદ્ધ ભાવનાનું અને દિવ્ય ગુરુ પરંપરાનું આ સ્થાન છે. આ તો અત્યારે માણસ ગુરુ કરી લે, નુગરા ન કહેવાય, કોઈ ગાયરું ન દે. જ્યાં જેને માથે સદગુરુ હોય ને એનું જીવન પૂરું થઈ જાય. જેની માથે ગુરુ હોય ને એને કોઈ દિવસ અંધારું નડે નહીં. અને ગુરુ છે એ તો અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય. ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ. અસ્તો માં સદગમ્ય, તમસો માં જ્યોતિર્ગમ્ય, મૃત્યુર્માં અમૃતગમ્ય. આ ગુરુની તાકાત છે. આવું ગુરુ પરંપરાનું શ્રેષ્ઠ સ્થાન છે. આ એનો પ્રસાદીનો એક ટુકડો પેટની અંદર જાય ને તો સાત્વિકતા હોળે કળાય. જેમ વિસંત ખીલી ઉઠે, જેમ ઠાંગના ખાખરા ખીલી ઉઠે ને, એમ માણાનું જીવન કોળી જાય. એક પ્રસાદીનો ટુકડો માલિપા જાય. રબારી સમાજે ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે તમે તમારા બકરાને, તમે તમારી ગાયોને, તમે તમારા માલને જો ટ્રેનિંગ આપી શકતા હો, એનું નામ બોલીને એને બોલાવી શકતા હો, 500 ઘેટા ખોબાયા ગાયોને ભભકારો કરો ને ડુંગર ઉપરથી હેઠી ઉતારીને સીધી ઝાપા સુધી લાવી શકતા હો, તો તમે તમારા સમાજને સંગઠિત ન કરી શકો? તમે તમારા સમાજને શિક્ષિત ન કરી શકો? તમે તમારા સમાજને સાચી વાત ન કહી શકો? હું તો એ ધર્મગુરુઓને પણ કહું છું કે સમાજને દેખતો કરો, સમાજને બોલતો કરો, સમાજને નાચતો કરો, સમાજનો અવાજ સાંભળો, સમાજને સાજ આપો અને સમાજનું રાજ આવે કલ્યાણકારી એવું કાર્ય કરો. સમાજને એવી દ્રષ્ટિ આપવાની જરૂર છે અને એના માટે બલિદાનની ભાવના જોઈએ. એ આ નાની ઉંમરે કરવાની તૈયારી બતાવી સાહેબ અને આ દુધઈની અંદર મેઘ સ્વામીના પાયાના મૂળમાં કે આવો સમર્થ પુરુષ કે જેની ચેતના સમાજની અંદરથી અવાજ કરી રહી છે કે આ સમાજની અંદર શ્રદ્ધાનો દીપક ફરીથી પ્રગટે, અંતકરણ દેખતું થઈ જાય.
અંતકરણ દેખતું થાય ત્યારે જ તમને પાકું સમજાશે કે હરિયાણાનો રબારી હોય તો ભલે, કચ્છનો રબારી હોય તો ભલે, ઠાંગાનો રબારી હોય તો ભલે, મધ્યપ્રદેશનો રબારી હોય તો ભલે, અને રાજસ્થાનનો રબારી હોય તો ભલે. રબારી એટલે રબારી અને એનો બાપ વડવાળો. અને આ એના ધર્મગુરુ, એના પ્રેરણાના મૂર્તિ છે, એની દ્રષ્ટિએ દર્શન છે. આ ગાંઠ તમને જ્યાં સુધી નહીં વળે ને ત્યાં સુધી અમારા જેવા કેટલાય આવશે ને ચાદર ઉઠીને દક્ષિણા લઈને